નમસ્કાર. કોને નિભાવતું હોય રેસ્ટોરન્ટ જેવું પનીર ટિક્કા મસાલા? આજે આપણે બસ એ જ શીખવાના છીએ કે એ જાદુઈ સ્વાદ ઘરે કેવી રીતે લાવી શકાય. અને હા, આ સમજૂતી પછી તો કોઈ પણ એને એકદમ આસાનીથી બનાવી શકશે. ઘણીવાર થાય છે ને એવું કે રેસ્ટોરન્ટમાં ખાધેલા પનીર ટિક્કા મસાલાનો સ્વાદ જીભ પરથી ઉતરતો જ નથી. પણ ઘરે એવો સ્વાદ લાવવો એ તો જાણે એક મોટો પડકાર લાગે. પણ હવે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આજે આપણે બધા જ રહસ્યો પરથી પડદો ઉઠાવીશું. તો ચાલો શરૂઆત કરીએ. કોઈ પણ બેસ્ટ પનીર ટિક્કાનો જે પાયો છે ને એ એના મેરિનેશનમાં જ છુપાયેલો છે. આ એવો જાદુઈ તબક્કો છે જ્યાં પનીર અને શાકભાજી સ્વાદથી એકદમ લથબથ થઈ જાય છે. તો આ છે એ લિસ્ટ. આ જ બધા ઘટકો ભેગા મળીને પેલો ખાસ ટિક્કાનો સ્વાદ બનાવે છે. જુઓ, દહીં અને ચણાનો લોટ એકદમ સરસ કોટિંગ આપશે. કશ્મીરી લાલ મરચું, એનાથી રંગ પણ મસ્ત આવશે અને તીખાશ પણ હળવી રહેશે. અને પેલું ગરમ સરસવનું તેલ, એને ગરમ કરીને નાખવાનું કારણ એ છે કે એની જે તીખી સુગંધ છે ને એ બહાર આવે છે અને એનાથી સ્વાદ તો સાવ અલગ જ લેવલ પર પહોંચી જાય છે. આની પ્રોસેસ છે ને એકદમ સિમ્પલ છે. સૌથી પહેલાં બધા સૂકા મસાલાને દહીં સાથે મિક્સ કરીને એક સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની. પછી એમાં પનીર અને શાકભાજી નાખવાના. બસ મુખ્ય વાત એ જ છે કે દરેક ટુકડા પર મસાલાનું પડ બરાબર ચડી જાય. અને હા, પનીર તો નાજુક હોય એટલે એને હળવા હાથે જ મિક્સ કરવું, જેથી ટુકડા તૂટી ન જાય. અને હા, એક સૌથી મહત્વની વાત, સમય. કેટલો સમય રાખવાનો? બસ 20 મિનિટ. એવું લાગશે કે 20 મિનિટમાં શું થશે, પણ આટલા સમયમાં જ બધા મસાલા પનીર અને શાકભાજીમાં ઊંડે સુધી ઉતરી જશે. આનાથી શું થશે? સ્વાદ છેક અંદર સુધી પહોંચશે અને ટિક્કા એકદમ જ્યુસી બનશે. સારું, તો મેરિનેશન તો થઈ ગયું. હવે આવે છે પરિવર્તનનો વારો. આ એ સ્ટેજ છે જ્યાં આપણી મેરિનેટ કરેલી સામગ્રીને રાંધીને ટિક્કા બનાવવામાં આવશે. અને એનાથી એમાં એક મસ્ત ટેક્સચર આવશે અને પેલી સહેજ બળિયાની સુગંધ આવશે ને, વાહ! શેલો ફ્રાય કરતી વખતે એક નાની પણ ખૂબ જ મહત્વની ટીપ. પેનને આખું ભરી દેવાનું નથી. થોડી જગ્યા રાખવાથી પનીર એકદમ સરસ રીતે બ્રાઉન થશે અને ચોંટશે પણ નહીં. યાદ રાખજો, આપણે એને બસ હળવું બ્રાઉન જ કરવાનું છે, વધારે પડતું રાંધવાનું નથી. અને ખબર છે, આ પ્રોસેસ એકદમ ફટાફટ થઈ જાય છે. કેટલો સમય? માંડ 5 મિનિટ. બસ આટલા ઓછા સમયમાં જ પનીરને એવું પરફેક્ટ ટેક્સચર મળશે ને કે એ એકદમ સોફ્ટ રહેશે. પણ હા, એક વાતનું ધ્યાન રાખવાનું. જો ભૂલથી પણ વધારે સમય રાંધી નાખ્યું તો પનીર છે ને એકદમ કઠણ થઈ જશે. અને એવું તો આપણે બિલકુલ નથી કરવું, બરાબર ને? ચાલો, ટિક્કા તો તૈયાર છે. હવે વારો છે આ વાનગીના હૃદયનો, એટલે કે મસાલેદાર અને સુગંધિત ગ્રેવીનો. અહીં જ આ ડિશનો મસાલાવાળો ભાગ જીવંત થાય છે, જે આ વાનગીને એની સાચી ઓળખ આપે છે. ગ્રેવીનો જે બેઝ છે એ સાવ સાદા ઘટકોથી બને છે, જે લગભગ દરેક ભારતીય રસોડામાં મળી જ રહે. પણ આખો જાદુ એના યોગ્ય માપ અને રાંધવાની રીતમાં જ છુપાયેલો છે. આ જ વસ્તુ એક સાદી ગ્રેવીને એકદમ સ્વાદિષ્ટ બનાવી દે છે. ગ્રેવી બનાવવાનો દરેક સ્ટેપ ઇમ્પોર્ટન્ટ છે. ડુંગળીને ગોલ્ડન કરવાથી એમાં મીઠાશ આવે છે. મસાલાને તેલમાં થોડીવાર શેકવાથી એનો કાચો સ્વાદ જતો રહે છે અને સુગંધ એકદમ સરસ રીતે ખીલી ઉઠે છે. અને જ્યારે મસાલામાંથી તેલ અલગ થવા લાગે ને, સમજી જવાનું કે ગ્રેવીનો બેઝ પરફેક્ટ તૈયાર છે. એકવાર મસાલામાંથી તેલ છૂટું પડતું દેખાય એટલે બસ એમાં પાણી ઉમેરીને એક સારો ઉભરો આવવા દેવાનો. આ સિમ્પલ સ્ટેપથી ગ્રેવીને જોઈતી ઘટ્ટા મળે છે અને બધા સ્વાદ એકબીજામાં ભળીને એક શાનદાર સુગંધ ફેલાવે છે. અને હવે આવે છે સૌથી એક્સાઇટિંગ પાર્ટ. આ ગ્રાન્ડ ફિનાલેમાં આપણે બે મુખ્ય હીરો ટિક્કા અને મસાલાને એકસાથે લાવીશું અને આ વાનગીને એનો ફાઇનલ ટચ આપીશું. બસ છેલ્લી 5 મિનિટમાં જ આખી વાનગી જીવંત થઈ ઉઠશે. સૌથી પહેલાં ટિક્કાને ઉકળતી ગ્રેવીમાં નાખી દો. પછી એને 3 મિનિટ માટે ધીમા તાપે ઉકળવા દો, જેથી ટિક્કા ગ્રેવીનો બધો જ સ્વાદ શોષી લે. અને છેલ્લે ગરમ મસાલો અને હાથથી મસરેલી કસૂરી મેથી. આજ તો આ વાનગીને શાહી સુગંધ અને સ્વાદ આપશે. અને બસ થઈ ગયું. એક હળવું મિશ્રણ આપો અને જુઓ, રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર ટિક્કા મસાલા ગરમાગરમ પીરસવા માટે એકદમ તૈયાર છે. આની સુગંધ જ આખા ઘરમાં એવી ફેલાશે ને. તું જોયું? આ કેટલી સરળ છતાં અસરકારક રીત છે.
આનાથી ઘરે રેસ્ટોરન્ટ જેવું ભોજન બનાવવું હવે કોઈ સપનું નથી રહ્યું. આ વાનગી કોઈપણ પ્રસંગને ખાસ બનાવી શકે છે. તો પછી આગામી સ્વાદિષ્ટ મિજબાની માટે તૈયાર થઈ જાઓ.